આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં અમદાવાદમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ ગઈ. રાજ્યના વિવિધ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ બેઠકો યોજીને લોકસભાની ચૂંટણીને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે અધિકારીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યા. ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોકસંસ્કૃતિનો પરિચય આપતા 4 દિવસ માટેના ડાંગ દરબાર મેળાનો આવતીકાલથી આરંભ થશે. એનસીડબલ્યુ અને રેલવે સલામતી દળના પ્રતિનિધિઓએ માનવ તસ્કરી અને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા અંગેના સમજૂતી ઉપર આજે હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના હવામાન વિભાગે માર્ચ મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના દર્શાવી છે. સમાચાર વિગતવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડતા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો આવતીકાલથી વિધિવત આરંભ થશે. 7 તબક્કામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આવતીકાલે જાહેરનામું બહાર પડતા આગામી 27મી માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિલનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. અમારા સંવાદદાતા જણાવે છે કે સંબંધિત રાજ્યોમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોએ વેબકાસ્ટિંગ ઉપરાંત દેશભરમાં ચેક પોઇન્ટ ઊભા કરવા, ડ્રોન દ્વારા સરહદી વિસ્તારમાં દેખરેખ રાખવી સહિતના પગલાં લેવાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં અમદાવાદમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા આવશ્યક બાબતો અંગે દિશા નિર્દેશન કરવામાં આવ્યા હતા. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ ચૂંટણી સમયગાળા દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, ઉમેદવારી પત્રો અને ચૂંટણી પ્રચાર સહિતની બાબતો તથા વિવિધ પરવાનગીઓ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી આઈટી એપ્લિકેશન્સ અંગેની માહિતી અપાઈ. જ્યારે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી પીડી પલસાણા દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રચાર પ્રસાર માટે રાજકીય જાહેરાતોના પૂર્વ પ્રમાણીકરણ અને પેઇડ ન્યૂઝ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ચૂંટણી સંદર્ભે પૂછેલા પ્રશ્નોના અધિકારીઓ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરીને ચૂંટણી તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીના સંદર્ભે રાજ્યના વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓએ બેઠકો યોજીને ચૂંટણીને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને અગ્રણીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યા છે. ભાવનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી આર કે મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. કચ્છમાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને નોડલ અધિકારીઓ તથા અમલીકરણ એજન્સીઓમાં પોલીસ વિભાગ, ઇન્કમટેક્સ અને કસ્ટમ અધિકારીઓની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ આર્થિક વ્યવહારો બાબતે દેખરેખ રાખીને ચૂંટણી વિભાગને માહિતગાર કરવા જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી EMC મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરવામાં આવ્યું. વડોદરા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ તેમજ આચારસંહિતાના અમલીકરણ અંગે માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ ગઈ. સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી મતદાન પ્રતિજ્ઞા સહી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આવકવેરા વિભાગે અમદાવાદમાં આયકર ભવન ખાતે નિયંત્રણ કક્ષનો આરંભ કર્યો છે. રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરીના
નિર્દેશ મુજબ શરૂ કરાયેલા આ નિયંત્રણ કક્ષનો હેતુ ચૂંટણીમાં કાળું નાણું અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી અથવા ફરિયાદો મેળવવાનો છે. કાળા નાણાં કે અન્ય બાબતોની જાણકારી કે ફરિયાદ કરવા ટોલ ફ્રી નંબર 1800-599-99999 અથવા લેન્ડલાઇન ફોન નંબર 079-299-11052 જાહેર કરાયા છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 8160745408 અથવા આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈમેલ આઈડી cleangujarat@incometax.gov.in પર પણ ફરિયાદ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ રાજ્યની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાશે. આ માટે આગામી 12મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારી અંગે પત્રકારો સમક્ષ વિગતો રજૂ કરતા જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં કુલ 60,39,145 મતદારો નોંધાયેલા છે, જેમાં 31,33,284 પુરુષ મતદારો અને 29,05,622 સ્ત્રી મતદારો તથા 239 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 18 થી 19 વર્ષના મતદારો 1 લાખથી વધુ છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે. એવી જ રીતે 1,259 મતદારો 100 વર્ષ ઉપરના શતાયુ મતદારો છે અને 30,732 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. વધુ માહિતી આપતા તેમણે આ મુજબ જણાવ્યું. પોલિંગ સ્ટેશન છે 5,432 છે અને એની લોકેશન થાય છે 1,970 જેટલા લોકેશનમાં અમારો પોલિંગ બૂથો રહેવાનો છે. અને આ વખતે ખાસ કિસ્સામાં વોટ ફ્રોમ હોમનો ફેસિલિટી માટે ઈસે બહાર મૂકે છે, જે મતદાર પીડબ્લ્યુડી વિથ 40% ઓફ ડિસેબિલિટી એન્ડ 85 વર્ષ કરતા વધારે ઉંમર લાયક વોટર્સને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપીને એ લોકોને પણ અમે મતદાન સુધી લઈ આવવાનો વ્યવસ્થા આ વખતે અમે કરી જ રહ્યા છીએ. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકે આજે કલેક્ટર કચેરી ખાતેના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને ચૂંટણી કામગીરી બાબતે માર્ગદર્શન આપ્યું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરક્ષા ક્ષેત્રે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાધનપુર ખાતે 2 વ્યક્તિ પાસેથી હથિયાર ઝડપી પાડ્યા છે. અગાઉ મળેલી બાતમીના આધારે એક શખ્સ પાસેથી પિસ્તોલ ઝડપી લઈ તેની સઘન પૂછતાછ બાદ વધુ એક વ્યક્તિ પાસેથી પણ હથિયાર જપ્ત કરાયું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરીને સહભાગી થાય તે હેતુથી વિવિધ જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ સહિત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તે હેતુથી દીવના ગ્રામીણ વિસ્તારમાં કોસ્ટલ પોલીસ વિભાગ વણાકબારા દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. દમણમાં રાજ્યના યુવા ખેલાડી પ્રસન્ના બેન્દ્રેએ લોકોને મતદાન અંગે જાગૃત કરી મતદાન કરવા અપીલ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પીઠોરા ખાતે શ્રી પરેશ રાઠવાએ મતાધિકારનો મત આપીને ઉપયોગ કરવાની લોકોને અપીલ કરી હતી. ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબારનો મેળો આવતીકાલથી 4 દિવસ માટે યોજાશે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે અમલી આદર્શ આચારસંહિતા વચ્ચે યોજાઈ રહેલા ડાંગ દરબારનું આવતીકાલે સવારે 11 વાગે આહવાના રંગ ઉપવન ખાતે ઉદઘાટન થશે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા અનુસાર સવારે 9:30 વાગે ડાંગના રાજવીશ્રીઓની શોભાયાત્રા પણ કલેક્ટર કચેરી આહવાથી નીકળી કાર્યક્રમ સ્થળે પહોંચશે. મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ એનસીડબલ્યુ અને રેલવે સલામતી દળના પ્રતિનિધિઓએ માનવ તસ્કરી અને મહિલાઓ સામેના ગુનાઓને રોકવા અંગેના સમજૂતી પર આજે દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે એનસીડબલ્યુના અધ્યક્ષા રેખા શર્માએ રેલવે સલામતી દળની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે આ સલામતી દળ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં મહિલાઓ અને બાળકો સામેના ગુના રોકવામાં મહત્વની કામગીરી કરી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગે માર્ચ મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના દર્શાવી છે. હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તરની થઈ ગઈ હોવાથી ગરમીમાં વધારો થવાની આગાહી કરાઈ છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ અને ભુજમાં નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં અમદાવાદમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ ગઈ. રાજ્યના વિવિધ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ બેઠક યોજીને લોકસભાની ચૂંટણીને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે અધિકારીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યા.
ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોક સંસ્કૃતિનો પરિચય આપતા 4 દિવસ માટેના ડાંગ દરબાર મેળાનો આવતીકાલથી આરંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.